પોરબંદરના કોલીખડા ગામે 2021ની સાલમાં હોટલમાં જમ્યા બાદ પૈસા આપવાનો ડખ્ખો થતાં મિત્રએ પોતાના જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી અને અન્ય મિત્ર પર હુમલો કર્યો હતો, જે મામલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોરબંદરના કોલીખડા ગામે રહેતા રાણા પરબત નવલા, અન્ય મિત્રો દાસા પરબત મારુ, કરશન ભીમા કોડિયાતર અને રાણાવાવ રહેતો મોરુ પુંજા કોડિયાતર કોલીખડામાં આવેલ પવન હોટલે ગત 16/6/21ની રાત્રે જમવા ગયા હતા. જમીને રાત્રિના 12 વાગ્યા સુધી હોટલે બેઠા હતા અને પછી નજીકમાં આવેલા શીતળા માતાજીના મંદિરે બેસવા માટે ગયા હતા. ત્યારે રસ્તામાં કરશન ભીમાએ દાસાને આપણા ચારેયના જમવાના પૈસા આપણા બંને આપવાના હતા, તે કેમ પૈસા ન આપ્યા તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી તથા ઝપાઝપી થઈ હતી. વધુ મોટો ઝઘડો થાય નહીં તે માટે રાણા પરબત ઉપરાંત મોરુભાઈએ બંનેને છૂટા પાડ્યા હતા અને સમજાવ્યું હતું કે જમવાના થોડા પૈસા માટે ઝઘડો ન કરાય. તેથી કરશન ભીમા ગુસ્સામાં ઝઘડો કરીને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ અન્ય ત્રણેય યુવાનો ચાલતા ચાલતા કોલીખડા ગામના પાદરમાં આવેલ શીતળા માતાના મંદિરે લાકડાના ખાટલામાં આરામ કરતા હતા. 15 મિનિટ પછી ઓચિંતો જ કરશન ભીમા ત્યાં આવ્યો હતો અને દાસા પરબતભાઈ મારુ સૂતો હતો ત્યારે તેના પર ત્રિકમ વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું અને રાણાભાઈ પરબતભાઈ મિત્રને બચાવવા વચ્ચે પડતા તેને પણ જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં, કપાળના ભાગે ત્રિકમનો ઘા મારી ગંભીર ઈજા કરી હતી. મોરુભાઈ ઊભો થઈને કરશનને પકડવા ગયો ત્યાં કરશન ત્રિકમ મૂકીને દોડીને નાસી છૂટ્યો હતો. એ દરમિયાન આજુબાજુના લોકો એકત્ર થઈ જતા રાણાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે રાણાએ મિત્ર દાસાની હત્યા અને પોતાના હત્યાના પ્રયાસ અંગે કરશન ભીમા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બીજે જેઠવા દ્વારા 44 દસ્તાવેજી પુરાવાઓ તથા 26 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી કરશનને આજીવન સખત કેદની સજા તથા ₹11,000નો દંડ ફટકારતો હુકમ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ M.A. ભટ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.